સુરેન્દ્રનગર નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવવા માટે શહેરની આસપાસના 5 ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ મનપામાં સમાવેશ થયાના 1 વર્ષ બાદ પણ આ તમામ ગામો આજે પણ પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે, જેમાં અંદાજે 6000થી વધુ વસ્તી ધરાવતા ખેરાળી ગામમાં આજે પણ પાકા રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી મનપાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। રાજકીય આગેવાનોએ સુવિધામાં વધારો થશે એવા વાયદા કર્યા હતા, જો કે મનપામાં સમાવેશ થયાના 1 વર્ષ બાદ પણ આ ગામોની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી। અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ગ્રામજનોની રજૂઆત તંત્રના બહેરા કાને સંભળાતી નથી તેમ લાગી રહ્યું છે। 20 વર્ષથી રહી કોઈ ગંદકીનો ગટરનું પાણી આવે, ઉકળાનું બે કોઈની ગટરનું પાણી આવે, આઈન કોઈની ગટરનું, આઈન કોઈની ગટરનું, અહીંયા ફરિયામાં ભરાય છે બધું। સરપંચને કેવી, જિલ્લા પંચાયતે 2 દાન જીયા, 3 દાન જીયા, જિલ્લા પંચાયતે હા કરી દેવી હી, કોઈ સંભાળી લેતું નથી। જ્યારે તાર 5 દિન કે ખાઈ બી હું કોઈ આવતું નથી। છોકરાને નિસાડ્યા જવું હોય તો એટલો ગારો હોય તો છોકરા નિસાડ્યા જાય, લુગડા બગડતા બગડતા મૂકવા જાવી, લેવા જાવી। અમારા ગામમાં મારી ઉંમર 45 વર્ષની થઈ, પણ 45 વર્ષની અંદર કોઈ પૂરતી સુવિધા નથી મળી। જ્યારે સરપંચ હતા ત્યારે સરપંચને કહેતા હતા, પણ એ આમ તેમ કરી અને પૂરું કરતા હતા, પણ અત્યારે રોડ, રસ્તા, ગટર, પાણી કોઈ સુવિધા નથી। મોટા મોટા વાયદા કર્યા, સીસીટીવી કેમેરા નાખશું અને ઝાડવા વાવશું, બધી સુવિધા આપશું, પણ કોઈ જાતની સુવિધા નથી। અમારા ગામમાં કઈ સુવિધા નથી, પાણીની કશીય નહીં। 40-45 વર્ષથી આયા, એટલા વર્ષ આમનીમ છી, કોઈ બધી તકલીફ જ છે। ભીષણ હમાણો ગારો થાય વરસાદ આવે તારે। રસ્તો કોઈ રીતે સારો કરતા નથી, અમારે રાજદી આવવા જવાનું ગમે ને કેવી તો ના પાડે છે। લાઈટ અમે ઘરના દોડે લાઈટ મૂકી છે। કેટલા વર્ષોથી આવી સમસ્યા છે? આ તો વર્ષોથી હે, તારી 35 વર્ષથી આમ નામ હી રેવી તો ઘણા વર્ષથી। ગામમાં કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બધે સારું થયું, પણ અમારા આ રોડ જ સારું થતું। કયો રોડ છે? શું તકલીફ પડે છે? વઢવાણનો માર્ગનો ચોમાસામાં હાલે એવું ન હોય અમારે। આ ગામમાં પાણી ભરાય છે, બ્લોક ન પાથરા, અડધા કટકા પાથરા છે, પૂરું કામ ન કર્યું। મહાનગરપાલિકામાં ભેળા પછી કઈ ફેરફાર થયો? કઈ નથી થયો, એમનામ જ છે બધું, કઈ ફેરફાર નથી લાગતો, બદલાવ હતું એમનામ જ છે 3 વર્ષ।